Hello, good morning, friends. Welcome again. Welcome to Dr. Subhash Technical Campus. Welcome to the world of electrical machines. Today, we'll see the motor controls, how starter differs from the motor control. પોલીફેઝ ટ્રાન્સફોર્મર અને રોટેટિંગ એસી મશીનના સબ્જેક્ટમાં આપણે સ્ટાર્ટર ઓફ ઇન્ડક્શન મોટર આવે છે. એમાં ઘણા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હતો કે સ્ટાર્ટર, રિલે અને કોન્ટેક્ટરનું કામ કઈ રીતે હોય છે. તો આજે આ લેક્ચર સ્પેશિયલી એ બધા સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન કરેલો છે. તો તમને આ લેક્ચર ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. તો ચાલો જોઈએ હાઇલાઇટ્સ. તમને આ લેક્ચર પછી શું જાણવા મળશે? તો આફ્ટર સ્ટડીંગ ધીસ યુનિટ યુ વિલ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ ધ ડિફરન્સ બિટવીન રિલે, કોન્ટેક્ટર અને સ્ટાર્ટર. ત્રણેયનો ઉપયોગ ક્યાં છે, રિલે ક્યાં યુઝ થાય છે, કોન્ટેક્ટર ક્યાં યુઝ થાય છે અને સ્ટાર્ટર ક્યાં યુઝ થાય છે. સ્ટેટ હાઉ લોક રોટર કરંટ ઓફ મોટર અફેક્ટ્સ ધ ચોઇસ ઓફ મોટર સ્ટાર્ટર. હવે લોક રોટર ટેસ્ટ કરીએ તો આપણે એ બધી ટેસ્ટ જોઈ લીધી, બરાબર છે. એમાં રોટર કરંટની મોટરના સ્ટાર્ટર ઉપર કઈ રીતે અસર થાય તે આપણે જોઈશું. લિસ્ટ ધ બેઝિક કમ્પોનન્ટ ઓફ સ્ટાર્ટર. બેઝિક કમ્પોનન્ટ સ્ટાર્ટરના આપણે જોયા એ ડિટેલમાં જોઈશું. કોન્ટેક્ટર અને સ્ટાર્ટર કયા પ્રકારના હશે એ જોઈશું. કમ્પેર ટુ ટાઈપ્સ ઓફ એક્સટર્નલ મોટર ઓવરલોડ પ્રોટેક્શન. મોટરના પ્રોટેક્શન કયા ટાઈપના હશે એ જોઈશું. ડિસ્ક્રાઇબ ધ કન્ડિશન ધેટ મસ્ટ બી કન્સિડર્ડ while resetting the safety device to restart the induction motor. સેફ્ટી કન્ડિશન મોટરની કઈ રીતની છે એ પણ જોઈશું, બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ બેઝિક. ઇન્ટ્રોડક્શન ટુ મોટર કંટ્રોલ ડિવાઇસ. મોટરના કંટ્રોલ ડિવાઇસ ક્યાં ક્યાં છે? તો મોટરના કંટ્રોલ ડિવાઇસમાં ત્રણ વસ્તુ આવશે. પહેલી આવશે રિલે, બીજી આવશે કોન્ટેક્ટર અને ત્રીજું આવશે સ્ટાર્ટર. પાસ પાવર ટુ ધ મોટર બાય ક્લોઝિંગ એ સેટ ઓફ કોન્ટેક્ટ. કોન્ટેક્ટને ક્લોઝ કરી અને મોટરને પાવર પાસ કરે છે. કોન્ટેક્ટ્સ આર કંટ્રોલ બાય કોઇલ્સ ઇન ધ કંટ્રોલ સર્કિટ. કોન્ટેક્ટ છે ને કોઇલ દ્વારા કંટ્રોલ થાય છે, બરાબર છે. સ્ટાર્ટિંગ રિલે આર ધ ઓનલી ઇન ધ એક્ટિવ સર્કિટ ઓફ શોર્ટ પીરિયડ ટાઈમ. સ્ટાર્ટિંગ રિલે થોડાક ટાઈમ માટે જ સ્ટાર્ટિંગ હશે, બરાબર છે. તો this type of motor control is used in determination by the size and the application of the motor use. તો આ રીતે મોટરનો કંટ્રોલ થાય છે. તો મોટર કંટ્રોલ માટે આ સ્ટાર્ટિંગ ડિવાઇસીસ યુઝ થાય છે. ચલો આપણે જોઈએ એની સર્કિટ. તો સૌ પ્રથમ મોટરની કંટ્રોલ સર્કિટ જોઈએ તો કંટ્રોલ સર્કિટમાં આટલી વસ્તુ આવશે. કે મોટરની કંટ્રોલ સર્કિટ આવશે. સેકન્ડ રિલે ફોર ઓર કોન્ટેક્ટર. રિલે અથવા કોન્ટેક્ટર બેમાંથી એક વસ્તુ આવશે, બરાબર છે. એન્ડ મોટર આવશે. મોટરમાં બે પ્રકારના વાઇન્ડિંગ હશે. એક સ્ટાર્ટ વાઇન્ડિંગ, બીજું રન વાઇન્ડિંગ. અને મોટરને સ્ટાર્ટ કરવાની રિલે આવશે. તો ચલો જોઈએ આપણે એનું ઓપરેશન કઈ રીતે થાય, બરાબર છે. તો અહીંયા કંટ્રોલ સર્કિટ હશે. કંટ્રોલ સર્કિટ આ રીતે ઓપરેટ થશે. હવે સૌ પ્રથમ લાઇન કરંટ આવશે. લાઇન કરંટ ક્યાં જશે? રનિંગ વાઇન્ડિંગમાં, સ્ટાર્ટ રિલેમાં, અને રિલેમાંથી લાઇન 2માં જશે. હવે મોટરને સ્ટાર્ટ કરવી હશે ત્યારે શું થશે? મોટરને સ્ટાર્ટ કરવી હશે ત્યારે મોટર કરંટ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાંથી અહીંયા કનેક્શન આપશે અને મોટર સ્ટાર્ટ થશે, બરાબર છે. તો આ હતી મોટરના સ્ટાર્ટિંગની સર્કિટ, સ્ટાર્ટ રિલેની સર્કિટ, બરાબર છે. તો હવે જોઈએ મોટરના કેટલા એમ્પિયર છે, બરાબર છે. રનિંગ લોડ એમ્પરેજીસ. રનિંગ લોડ એમ્પરેજીસ, રનિંગ લોડ કેરેક્ટરિસ્ટિક્સ સિમિલર ટુ ફૂલ લોડ એમ્પિયર્સ, બરાબર છે. એવરેજ પાવર ડ્રોન બાય ધ મોટર વાઇલ ઓપરેટિંગ. આ રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે. મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક કેટલી હોય? તો કે સિમિલર ટુ ફૂલ લોડ કરંટ, બરાબર છે. એમ્પરેજીસ મીન્સ અહીંયા એમ્પિયરને એમ્પરેજીસ બતાવેલું છે. એમ્પિયર પ્લસ રેટિંગ્સ એમ્પરેજીસ કરેલું છે. એમ્પરેજ પાવર ડ્રોન બાય ધ મોટર વાઇલ ઓપરેટિંગ. નાવ નેક્સ્ટ ઇઝ લોક રોટર એમ્પરેજીસ. મોટર લોક હશે ત્યારે કેટલા પાવર લેશે? એમ્પરેજ ડ્રોન બાય ધ મોટર ઓન ધ સ્ટાર્ટઅપ. એમ્પરેજ મીન્સ એમ્પિયર પ્લસ ઇન્ટુ વોલ્ટ, એમ્પિયર ઇન્ટુ વોલ્ટેજ, એમ્પરેજ. ઓકે, 5 to 7 times ગ્રેટર દેન RA ઓલ ફૂલ લોડ કરંટ, બરાબર છે. હવે લોક રોટર કરંટમાં 5 થી 7 ગણો પાવર લે છે. ફૂલ લોડ કરંટ કરતાં પણ 5 થી 7 ગણો કરંટ લે છે. બોથ ફૂલ લોડ કરંટ અને લોકડ રોટર કરંટ મસ્ટ બી કન્સિડર્ડ while choosing a control device. હવે મોટરની જ્યારે કંટ્રોલ ડિવાઇસ તમે ચૂઝ કરો ત્યારે ફૂલ લોડ કરંટ અને રેટેડ લોક કરંટ તમારે બે વસ્તુ કન્સિડર કરવી પડે જ્યારે મોટરની કંટ્રોલ ડિવાઇસ તમે ચૂઝ કરવા જાઓ ત્યારે. તો આ હતા મોટરના એમ્પરેજ. નેક્સ્ટ છે મોટરની રિલે.
તો મોટરની રિલેનું કામ શું હોય? રિલેનું કામ ફોલ્ટને સેન્સ કરે અને કોન્ટેક્ટરને સિગ્નલ આપવાનું, બરાબર છે. યુઝિસ ઓફ એ મેગ્નેટિક કોઇલ ટુ ઓપન ઓર ક્લોઝ વન ઓર મોર સેટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ. હવે રિલેમાં શું હશે? એક મેગ્નેટિક કોઇલ હશે, એ ઓપન અથવા ક્લોઝ કરે છે ને તો ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટને એક અથવા બે કોન્ટેક્ટ રહેશે. રિલે આર નોટ રિપ્લેસ ઓન ફેલિયર. રિલે એક જ વસ્તુ એવી છે કે એની રિપેર થઈ શકતી નથી. એનો એકવાર ફેલિયર થાય એનું ફંક્શનિંગ, એટલે એને રિપ્લેસ જ કરવી પડે. રિલે કોઈ દિવસો રિપેરિંગ થઈ શકે નહીં, કે એનું મેન્ટેનન્સ ના હોય. રિલે યુઝ એટ ઓનલી વન્સ છે. યુઝ ફોર લાઇટ ડ્યુટી એપ્લિકેશન. રિલે એવું છે કે હેવી ડ્યુટી એપ્લિકેશનમાં કામ કરતી નથી, પરંતુ ડીસીમાં લાઇટ ડ્યુટી એપ્લિકેશન માટે રિલે કામ કરી શકે છે. કેન બી યુઝડ એઝ અ પિલોટ ડ્યુટી રિલે. આ મેઇન રિલે તરીકે યુઝ થઈ શકે છે. રિલે કોન્ટેક્ટ મસ્ટ બી એબલ ટુ હેન્ડલ ધ એમ્પરેજ પાવર ડ્રોન બાય ધ લોડ બીઇંગ કંટ્રોલ. હવે રિલેના જે કોન્ટેક્ટ હોય એ બળી ના જવા જોઈએ. સિમ્પલ છે કે હેવી ઓવરલોડ કરંટ થાય તો રિલેના કોન્ટેક્ટ આપણા બળી જતા હોય છે, એ બળવા જોઈએ નહીં. તો આ હતું રિલે. નેક્સ્ટ છે નોર્મલી ઓપન કોન્ટેક્ટ. હવે આ કોન્ટેક્ટનો ટાઈપ છે જે નોર્મલી ઓપન કોન્ટેક્ટ હોય, બરાબર છે. નોર્મલી ઓપન કોન્ટેક્ટ હશે એની નોર્મલ કન્ડિશન ઓપન હશે, પરંતુ જ્યારે તમે કોઈ એક્શન બતાવશો ત્યારે એની કન્ડિશન કેવી થશે? ક્લોઝ થશે, બરાબર છે. એટલે નોર્મલી એની સર્કિટ ઓપન રહેશે, જ્યારે પુશ બટન કે કોઈ સ્વિચ આપો ત્યારે એની સર્કિટ ક્લોઝ થશે. નેક્સ્ટ છે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ. આ નોર્મલી ઓપન કોન્ટેક્ટ સ્ટાર્ટ પુશ બટન માટે પણ યુઝ થાય છે. કોઈ પણ વસ્તુને સ્ટાર્ટ કરવી હોય તો એ બંધ પરિપથમાં હશે, એને સ્ટાર્ટ કરો, પુશ એક્શન મળે ત્યારે એ ક્લોઝ થશે. હવે બીજા છે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ. નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે નોર્મલ કન્ડિશનમાં એકબીજાને અડેલા હોય છે, બરાબર છે, ક્લોઝ પરિપથમાં હોય છે. પરંતુ જ્યારે એને પુશ બટનથી ટચ કરવામાં આવે અથવા કોઈ એક્શન આપવામાં આવે ત્યારે નોર્મલી ઓપન થાય છે, અને એ સ્ટોપ પુશ બટન માટે યુઝ થાય છે. જનરલી આ કોન્ટેક્ટનો ઉપયોગ સ્ટોપ એક્શન માટે થાય છે. તો આ તો નેક્સ્ટ છે કોન્ટેક્ટર. કોન્ટેક્ટરનું શું હશે? કોન્ટેક્ટરનું લાર્જર વર્ઝન ઓફ ધ રિલે. રિલેનું એક મોટું વર્ઝન છે. હેઝ અ મૂવેબલ એન્ડ સ્ટેશનરી કોન્ટેક્ટ. બે પ્રકારના કોન્ટેક્ટ આવશે, મૂવેબલ અને સ્ટેશનરી. સ્ટેશનરી પોતાની જગ્યાએથી ઓપરેશન થઈ શકે. મૂવેબલ મીન્સ કે ઇટ કેન અલ્ટર ધેર પોઝિશન. પછી નેક્સ્ટ છે હોલ્ડિંગ કોઇલ્સ આર રેટેડ એટ ડિફરન્ટ વોલ્ટેજીસ. હવે હોલ્ડિંગ કોઇલ હોય એને ડિફરન્ટ વોલ્ટેજ ઉપર રેટેડ કરી શકાય છે. જેમ રિલેનું કેમ હતું કે ફોર ઓનલી સ્મોલ કન્સિડરેશન ઓફ વોલ્ટેજ, હવે હોલ્ડિંગ કોઇલ્સ આપણે અલગ અલગ વોલ્ટેજની સાથે ઓપરેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કેન હેવ વન ઓર મોર સેટ્સ ઓફ કોન્ટેક્ટ. હવે કોન્ટેક્ટરને એક અથવા થ્રી ફેઝમાં હોય તો 3 સેટ કોન્ટેક્ટના હોય છે, બરાબર છે. સમ આર ઇક્વિપ્ડ વિથ ધ ઓક્ઝિલરી કોન્ટેક્ટ. હવે મેઇન અને ઓક્ઝિલરી એમાં બે પ્રકારના કોન્ટેક્ટ આવે છે. ઘણા કોન્ટેક્ટર મેઇન કોન્ટેક્ટ ટાઈપના હોય છે, ઘણા એની સપ્લિમેન્ટરી ઓક્ઝિલરી કોન્ટેક્ટ સાથે ઇક્વિપ્ડ આવે છે. કોન્ટેક્ટ્સ એન્ડ કોઇલ્સ કેન બી રિપ્લેસ્ડ, બરાબર છે. કોન્ટેક્ટરમાં તમે કોન્ટેક્ટ અને કોઇલ તમે રિપ્લેસ કરી શકો છો. બહારનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ તમે રાખી શકો છો. યુઝ ધ એક્સેલન્ટ રિપ્લેસમેન્ટ વેન એવર પોસિબલ. હવે જ્યારે એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ વેન એવર પોસિબલ, જ્યારે તમે આને રિપ્લેસ કરો ત્યારે એક કોન્ટેક્ટરની સામે એ જ ટાઈપનું, એ જ સ્ટ્રક્ચરનું અને એ જ ફીચર્સ અને એ જ રેટિંગનું એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ કરવાનું થશે. એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ કોન્ટેક્ટનું અને એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ કોઇલનું. એની સામે તમે એની ટાઈપનું બીજું કોન્ટેક્ટર તમે યુઝ કરી શકતા નથી, એટલે એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ માંગેલું છે. નેક્સ્ટ છે કોઇલ કોન્ટેક્ટ્સ. કોઇલ કોન્ટેક્ટ્સની આ ફિઝિકલ આકૃતિ છે, તમે જોઈ શકો છો. આને કોઇલ કોન્ટેક્ટ્સ કહેવાય છે. હવે કોઇલ કોન્ટેક્ટ્સ હોય છે આ પ્રિવિયસલી એની નીચે આવેલી હોય છે હોલ્ડિંગ કોઇલ, તે તમે અહીંયા જોઈ શકો છો. એની ઉપર છે આ સ્ટેશનરી કોન્ટેક્ટ, આ બે આપેલા હોય છે. કોઇલ કોન્ટેક્ટ્સ એની નીચે હોલ્ડિંગ કોઇલ અને એની ઉપર સ્ટેશનરી કોન્ટેક્ટ આપેલા છે, તમે જોઈ શકો છો. અને મૂવેબલ કોન્ટેક્ટ એન્ડ આર્મેચર. જ્યારે ઓન અને ઓફ પોઝિશનમાં હશે કોન્ટેક્ટર ત્યારે કઈ રીતે ઓપન અને ક્લોઝ થવું એનું આર્મેચર અહીંયા આપેલું છે, અને આ કોઇલના કનેક્શન છે. હવે મિત્રો તમે આવી રીતે ફિઝિકલ કોઇલ તમે જોઈ હશે પ્રિવિયસલી. વન્સ અગેન રિપીટ કરીએ તો આ કોઇલનું એક સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. એક કોઇલ કનેક્શન આપેલી હોય છે, જુઓ તમે.
બરાબર છે. પછી આપણે એની અંદર હોલ્ડિંગ કોઇલ એની નીચે મૂકવામાં આવે છે જે કરંટને હોલ્ડ કરશે. બરાબર છે. પછી એમાં સ્ટેશનરી કોન્ટેક લગાડવામાં આવે છે. પછી એનું સ્ટ્રક્ચર અગેન ઢાળવામાં આવે છે. બરાબર છે. મૂવેબલ આર્મેચર કોન્ટેક્સ અને આર્મેચર બે વસ્તુ મૂકવામાં આવે છે તેમાં અંદર. પછી અગેન કોઇલ કનેક્શન આપેલા હોય છે અને આ એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ થશે તમારી સ્ટેશનરી કોઇલ્સનું, આ કોન્ટેક્ટનું. પછી આ કોઇલના કનેક્શન તમે અહીંયા જોઈ શકો છો. કોઇલના કનેક્શન માટે આર્મેચરમાં આપેલા હોય છે. બરાબર છે. તો આ વસ્તુ હતી. હવે આનો 3D ડાયાગ્રામ તમે જોઈ શકો છો. હવે બે ઓપરેશન છે કે આ કોઇલ ઓપન હશે ત્યારે. નેક્સ્ટ જુઓ, આ કોઇલ when the coil is energized the contact are pulled to close, એટલે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને પાવર પસાર થશે. કોઇલ ડીએનર્જાઇઝ હશે એટલે આ બે કોન્ટેક્ટ ઓપન રહેશે અને એનર્જાઇઝ હશે નહીં. હવે એ જ એનર્જાઇઝ કોન્ટેક્ટ તમે જુઓ તો આ કોઇલ એનર્જાઇઝ થશે અને કોન્ટેક્ટ ક્લોઝ હશે. બરાબર છે. હવે આખું એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ તો સ્ટેશનરી કોન્ટેક્ટ તો કે L1 T1, L2 T2, L3 T3 આ બધા હતા સ્ટેશનરી કોન્ટેક્ટ્સ હતા. મૂવેબલ કોન્ટેક્ટ્સ એની નીચે આપેલા હોય છે. બરાબર છે. જો આ આકારના મૂવેબલ કોન્ટેક્ટ હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ઓકે, આ બધા મૂવેબલ કોઇલ. હવે સ્પ્રિંગ જે હતી એ આપણી હોલ્ડિંગ કોઇલ તમે યુઝ કરતા એ સ્પ્રિંગ હતી. બરાબર છે. મૂવેબલ કોન્ટેક્ટ ઇટ કેન લેચ અપર સાઇડ એન્ડ ડાઉન સાઇડ. ઓકે. નેક્સ્ટ હતું કોઇલ, આ હોલ્ડિંગ કોઇલ. પછી અહીંયા એક આપેલું છે સ્ટેશનરી મેગ્નેટ જે મેગ્નેટિઝમ ઉત્પન્ન કરવા માટે હોય છે. અને નેક્સ્ટ આપેલું છે આપણું આર્મેચર. જો આ હતું કોન્ટેક્ટરનું ડિટેલ ડિસ્ક્રિપ્શન. બરાબર છે. બરાબર છે. તો હવે જ્યારે એનું ઓપરેશન થાય, આ નોર્મલી ઓફ પોઝિશનમાં જે છે, જ્યારે એનું ઓપરેશન થશે ત્યારે આવી કંઈક પોઝિશન થશે. કોન્ટ્રાક્ટર અહીંથી આર્મેચર અહીંયા છે, આર્મેચરની પોઝિશન અહીંયા આવશે એટલે કોન્ટ્રાક્ટર ક્લોઝ થશે. એટલે આ ક્લોઝ કન્ડિશનમાં છે. હવે આવે છે આપણું મોટર સ્ટાર્ટર્સ. કોન્ટ્રાક્ટર ઇક્વિપ્ડ વિથ ધ ઓવરલોડ પ્રોટેક્શન. હવે મોટર સ્ટાર્ટર શું કરશે કે કોન્ટ્રાક્ટર જે હશે એ આપણું ઓવરલોડ પ્રોટેક્શન સાથે ઇક્વિપ કરવામાં આવશે એટલે મોટરને ઓવરલોડ પ્રોટેક્શન આપશે. કોઇલ્સ એન્ડ કોન્ટેક્ટ્સ એન્ડ હીટર કેન બી રિપ્લેસ્ડ. કોઇલ, કોન્ટેક્ટ અને હીટર રિપ્લેસ થઈ શકે છે. બરાબર છે. પરંતુ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ માગશે. કોન્ટેક્ટ્સ બીઇંગ પીટેડ ઓવર ટાઈમ. ઘણા ટાઈમ પછી પીટેડ કન્ડિશનમાં આવી જાય છે. પીટિંગ ઇન્ક્રીઝિસ એન્ડ ધ રેઝિસ્ટન્સ અક્રોસ ધ કોન્ટેક્ટ્સ. જેમ જેમ પીટિંગ ઇન્ક્રીઝ થશે એમ કોન્ટેક્ટનો રેઝિસ્ટન્સ વધશે અને વોલ્ટેજ અક્રોસ ધ કોન્ટેક્ટ વિલ ઇન્ક્રીઝ. મીન્સ કે જેમ જેમ રેઝિસ્ટન્સ વધશે તેમ કોન્ટેક્ટની અંદર વોલ્ટેજ વધશે અને વોલ્ટેજ ડ્રોપ વધશે. વોલ્ટેજ અક્રોસ ધ ગુડ સેટ ઓફ કોન્ટેક્ટ શુડ બી અબાઉટ 0 વોલ્ટ્સ. હવે કોન્ટેક્ટ હશે રેઝિસ્ટરના જ બનેલા હોય. આઈડિયલ કન્ડિશનમાં એના વોલ્ટેજ કેવા હોવા જોઈએ? 0 વોલ્ટ હોવા જોઈએ, પરંતુ એટલું હોતું નથી. બરાબર છે. હવે આ ક્લીન કોન્ટેક્ટ છે અને ડર્ટી મીન્સ કે આ કચરાવાળું પીટેડ કન્ડિશનમાં ઓઇલ, ડસ્ટ એ બધું ઓઇલવાળું હશે, ત્યાં ધીમે ધીમે ઓઇલ ભરાઈ જતું હોય અને એમાં ડસ્ટ લાગતી હોય તો આ પીટેડ કોન્ટેક્ટ હશે, ડર્ટી કોન્ટેક્ટ. ને આ ક્લીન કોન્ટેક્ટ એકદમ સાફ કોન્ટેક્ટ હોય. અહીંયા આ કોન્ટેક્ટમાં રેઝિસ્ટન્સ વધવાનો, અહીંયા વોલ્ટેજ ડ્રોપ વધારે થશે, અહીંયા વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે. બરાબર છે. તો આ પ્રીવિયસલી આપણે જોયું તો આ બે ડિફરન્સ હતો ક્લીન અને પીટી કોન્ટેક્ટમાં. બરાબર છે. હવે મોટરનું પ્રોટેક્શન કઈ રીતે આપવું? મોટર આર એક્સપેન્સિવ અને મસ્ટ બી પ્રોટેક્ટેડ. બરાબર છે. મોટર હંમેશા મોંઘી હશે, ઇન્ડક્શન મોટરને એ મસ્ટ બી પ્રોટેક્ટેડ from every fault. Fuses and circuit breaker protect the entire circuit and not individual circuit component. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર આપણે ઓલરેડી લગાડેલા જ હોય છે આપણી સિસ્ટમમાં, પરંતુ એ શું કરશે? આખી સર્કિટને પ્રોટેક્ટ કરશે, નોટ એન ઇન્ડિવિજ્યુઅલ. આપણી મોટરને પ્રોટેક્ટ કરશે નહીં. મોટર કેન ઓપરેટ અંડર એન ઓવર કરંટ કન્ડિશન ફોર એ શોર્ટેડ પીરિયડ ઓફ ટાઈમ. થોડાક ટાઈમ પીરિયડ માટે મોટર ઓવરલોડ કે અંડરલોડ કન્ડિશનમાં પણ, ઓવર કરંટ કે અંડર કરંટ કન્ડિશનમાં પણ કામ કરશે. બરાબર છે. આ કન્ડિશનમાં આપણા ફ્યુઝ અને આપણી સર્કિટ બ્રેકર કામ કરી શકશે નહીં. મોટર ફોર મોસ્ટ સ્મોલ મોટર્સ હેવ નો ઓવરલોડ પ્રોટેક્શન. નાનામાં નાની મોટર હોય એને ઓવરલોડ પ્રોટેક્શન હોતું નથી. ધ લાર્જર ધ મોટર એલેબરેટ ધ મેથડ ઓફ પ્રોટેક્શન શુડ બી. જેમ મોટર મોટી હશે એમ મોટરના પ્રોટેક્શનમાં વધારો થશે.
મોટર પ્રોટેક્શન કેન બી ઇનહરન્ટ ઓર એક્સટર્નલ ઓર ઇન્ટરનલ. મોટરનું પ્રોટેક્શન કઈ રીતે હશે? એક્સટર્નલમાં પ્રોટેક્શન ડિવાઇસીસની મદદથી, ઇનહરન્ટમાં ઇન્ટરનલ ડિવાઇસીસની મદદથી. આ હતું મોટર પ્રોટેક્શન. બરાબર છે. તો હવે જોઈએ કે મોટરનું પ્રોટેક્શન કઈ રીતે થાય. પ્રિવિયસલી આપણે સ્ટાર્ટિંગ ડાયાગ્રામની આ સર્કિટ આપણે જોઈ લીધી. હવે મોટરમાં કઈ રીતે યુઝ થાય છે. ફ્યુઝિસ ટુ પ્રોટેક્ટ ધ એન્ટાયર સર્કિટ, નોટ ધ ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ. હવે જે આપણને લાઈન આવે છે એ ફ્યુઝમાંથી આવેલી હોય છે, પરંતુ એન્ટાયર સર્કિટને પ્રોટેક્ટ કરવા માટે હોય છે, પરંતુ એક એક સર્કિટને આ પ્રોટેક્ટ કરશે નહીં. બરાબર છે. તો આ ફ્યુઝ છે એ એન્ટાયર સર્કિટને પ્રોટેક્ટ કરશે, પરંતુ એકેય સર્કિટને પર્સનલી પ્રોટેક્ટ કરશે નહીં. બરાબર છે. તો આ ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. એ મોટર છે, અહીંથી સ્ટીમ કંટ્રોલ છે, અને આ 25 એમ્પિયરનું હોય છે આવો પ્રોટેક્શન ડિવાઇસ, ને આ 3 એમ્પિયરનું હોય છે. બરાબર છે. ઇન્ટરનલ મોટર પ્રોટેક્શન. ઇન્ટરનલ મોટર, ઇનહરન્ટ મોટર પ્રોટેક્શન, બે પ્રકારના પ્રોટેક્શન આવે છે. ઇન્ટરનલ પ્રોટેક્શનમાં કઈ કઈ રીતે હોય છે કે થર્મલ ઓવરલોડ, ટેમ્પરેચર મોટરનું વધી જાય તો મોટર ગરમ થશે. થોડાક ટાઈમ મોટરનું વેન્ટિલેશન યોગ્ય ન હોય તો મોટરનું ટેમ્પરેચર અપ થશે, ઇન્ક્રીઝ થશે. તો શું કરશું? યુઝ્યુઅલી એમ્બેડેડ ઇન ધ મોટર વાઇન્ડિંગ. હવે થર્મલ પ્રોટેક્શન માટે જે ઓવરલોડ કીટ હશે ટેમ્પરેચર સેન્સરની, એ મોટર વાઇન્ડિંગમાં એમ્બેડેડ જશે. ઓપન ઓન એ રાઇઝ ઇન ટેમ્પરેચર. જેમ જેમ મોટરનું ટેમ્પરેચર અમુક સર્ટેન લેવલ કરતાં વધી જશે એટલે ટેમ્પરેચર સેન્સ થશે, મોટરની વાઇન્ડિંગ ગરમ થયું છે. વાઇન્ડિંગ ગરમ થશે એટલે ઇનહરન્ટ સર્કિટ પ્રોટેક્શન હશે, મોટરને ઓપન કરી દેશે. ઓપન ઓન રાઇઝ ઇન ટેમ્પરેચર. થર્મલી એક્ટિવેટેડ બાય બાયમેટલ સ્નેક ડિસ્ક. હવે થર્મલી બાયમેટલ સ્ટ્રીપ્સ આવે છે એ એક્ટિવેટ થાય છે. પોઝિશન સો ધેટ ધ મોટર કોન્ટેક્ટ ઇઝ મેડ બિટવીન ધ બાયમેટલ કંટ્રોલ એન્ડ ધ મોટર. હવે આને કઈ રીતે પોઝિશન કરવામાં આવે? મોટર કોન્ટેક્ટ હોય ને એની બે વચ્ચે બાયોમેટલ કંટ્રોલ રાખવામાં આવે છે. સ્નેપ એક્શન ઓપન્સ ધ કોન્ટેક્ટ ઇફ મોટર ટેમ્પરેચર રાઇઝિસ અબોવ ધ ડિઝાયર્ડ લેવલ. હવે આ કઈ રીતે કામ કરશે? મેં તમને પ્રિવિયસલી કીધું એમ કે મોટરનું ટેમ્પરેચર અમુક હદ કરતાં વધી જાય છે, તો મોટરનું ટેમ્પરેચર વધી જશે, તો એની ડિઝાયર્ડ વેલ્યુ કરતાં મોટરનું ટેમ્પરેચર વધી જાય તો શું થશે? આ પ્લાન ઓફ એક્શન ઓપરેટ થશે. તો આ હતું મોટરનું ઇનહરન્ટ ઇન્ટરનલ મોટર પ્રોટેક્શન. બરાબર છે. તો એક્સટર્નલ મોટર પ્રોટેક્શન. એક્સટર્નલ મોટર પ્રોટેક્શન કઈ રીતે હશે? તો ડિવાઇસને ધેટ પાસ પાવર ટુ ધ હોલ્ડિંગ કોઇલ ઓફ ધ સ્ટાર્ટર ઓર કોન્ટેક્ટર. અહીંયા જુઓ, આ ફ્યુઝની આગળનું જે કનેક્શન છે એને એક્સટર્નલ મોટર પ્રોટેક્શન કહેવાય, અને ફ્યુઝની અંદરનું જે કનેક્શન છે એને ઇન્ટરનલ મોટર પ્રોટેક્શન કહેવાય. ડિવાઇસ that pass power to the holding coil of the starter or contactor. હવે જે ડિવાઇસ છે એ પાવર પાસ કરે છે હોલ્ડિંગ કોઇલને અથવા સ્ટાર્ટરને અથવા કોન્ટેક્ટરને. ડિવાઇસ ઓપન વેન ઓવર કરંટ કન્ડિશન એક્ઝિસ્ટ. હવે જ્યારે ઓવર કરંટ કન્ડિશન થાય ફ્યુઝની સેમ કન્ડિશન, ત્યારે એક્સટર્નલ મોટર પ્રોટેક્શન ઓપરેટ થશે. ટ્રીપ પોઈન્ટ એન્ડ ટાઈપ ઓફ ઓવરલોડ પ્રોટેક્ટર આર ડિટરમાઇન્ડ બાય ધ મેન્યુફેક્ચરર. બરાબર છે. હવે ઓવરલોડ પ્રોટેક્ટરના ટ્રીપ પોઈન્ટ અને કઈ રીતનું ઓવરલોડ પ્રોટેક્ટર આપવું એ મેન્યુફેક્ચરર ડિસાઇડ કરશે. બરાબર છે. મેન્યુફેક્ચર જે મોટર ઓપરેટ કરતો હોય, મોટરની વાઇન્ડિંગ ડિઝાઇન કરતા હોય, એ મેન્યુફેક્ચર ડિસાઇડ કરી શકે કે આના ટ્રીપ પોઈન્ટ કેટલા હોય અને મોટરને કયા ઓવરલોડ પ્રોટેક્ટરની જરૂર છે. બરાબર છે. જેમ કે ફ્યુઝ, એમસીબી, ELCB, અલગ અલગ પ્રકારના એક્સટર્નલ મોટર પ્રોટેક્શન હોય છે. બરાબર છે. મોટર ઓવરલોડ ડિવાઇસ ટેક્સ સર્વિસ ફેક્ટર ઓફ મોટર ઇન્ટુ કન્સિડરેશન. મોટરનો ઓવરલોડ ડિવાઇસ છે ને એ મોટરનો સર્વિસ ફેક્ટર, કેમ કે મોટર કેટલા ટાઈમ સુધી રન થાય છે, એક્ઝેક્ટ કન્ડિશન શું છે, બરાબર છે, કેટલા ટાઈમ સુધી ઓપરેટિંગ ડ્યુટી હશે, ઓવરલોડ કન્ડિશન શું હશે, તો એનું સર્વિસ ફેક્ટર છે. અને મોટરના ઓવરલોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરતી વખતે આ કન્ડિશન ધ્યાનમાં રાખવામાં આવે છે. બરાબર છે. હવે નેશનલ ઇલેક્ટ્રિક કોડ NEC સ્ટાન્ડર્ડ, એના કયા કયા સ્ટાન્ડર્ડ છે એ જોઈએ. આનું કામ શું હોય છે? સેટ સ્ટાન્ડર્ડ ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન છે એના સ્ટાન્ડર્ડ સેટ કરે. કયા કયા? તો કે કંડક્ટર સાઇઝ, એમ્પ્લિસિટી, કંડક્ટરની સાઇઝ કેટલી હશે, એના એમ્પિયરની કેપેસિટી કેટલી હશે, કેબલનું મટીરિયલ શું હશે, એની એપ્લિકેશન શું હશે, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ક્યાં ક્યાં યુઝ થશે. બરાબર છે. બરાબર છે. સેટ સ્ટાન્ડર્ડ ફોર મોટર ઓવરલોડ પ્રોટેક્શન. મોટરના ઓવરલોડ પ્રોટેક્શનના સ્ટાન્ડર્ડ શું હશે. અને પબ્લિશ્ડ કોડ બુક શુડ બી કન્સલ્ટેડ ઇફ ક્વેશ્ચન ઓર કન્સર્ન્સ આર એન્કાઉન્ટર્ડ ઓન ધ જોબ. હવે પબ્લિશ આ બધા NEC એક કોડ બુક યુઝ કરે છે.
કોડબુક પબ્લિશ કરે છે. એ જ્યારે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરતા હોય ત્યારે આપણને કોઈ ક્વેશ્ચન અરાઇઝ થાય તો એનઈસીની કોડબુક આપણે રિફર કરી શકીએ છીએ. બરાબર છે. હવે ટેમ્પરેચર સેન્સિંગ ડિવાઇસ, જે મોટરના વાઇન્ડિંગ ટેમ્પરેચર મેઝર કરીએ એમાં એક આપે છે ટેમ્પરેચર સેન્સિંગ ડિવાઇસ. હવે ટેમ્પરેચર સેન્સિંગ ડિવાઇસમાં પહેલું આવે છે બાય મેટલ એલિમેન્ટ. બરાબર છે. ડિવાઇસ કોલ હીટર વાયર્ડ ઇન સિરીઝ વિથ ધ લોડ. હવે આ બાય મેટલ એલિમેન્ટ શું હોય છે? જે આપણે હીટર હોય ને એમાં એક વાયર સાથે સિરીઝમાં કનેક્શન લોડની સાથે રાખવામાં આવે છે, એને કહેવાય છે બાય મેટલ એલિમેન્ટ. The heater is exposed to the current drawn by the load. હવે હીટરને જેટલો કરંટ લોડ ડ્રોન કરે એટલી ખબર હોય છે. બરાબર છે. બાયમેટલ રેપ્સ એન્ડ ઓપન્સ એન્ડ વેન ઇટ ગેટ્સ ટુ વાર્મ્સ. હવે બાયમેટલ સ્ટ્રીપ છે એકદમ ગરમ થશે ત્યારે રેપ કન્ડિશનમાં આવી જશે અને સર્કિટને ઓપન કરી દેશે. તો ઓપન બાયમેટલ ડી એનર્જાઇઝ ધ સ્ટાર્ટર હોલ્ડિંગ કોઇલ. હવે બાયમેટલ કન્ડિશન પહેલા ક્લોઝ કન્ડિશનમાં હશે, પરંતુ પછી જ્યારે મોટર ગરમ થશે ત્યારે બાયમેટલનું ટેમ્પરેચર વધશે અને મોટરની સર્કિટને ડી એનર્જાઇઝ કરશે અને સ્ટાર્ટર હોલ્ડિંગ કોઇલને ડી એનર્જાઇઝ કરશે. તો આ હતું પહેલું એલિમેન્ટ, બાયમેટલ એલિમેન્ટ. બીજો છે સોલ્ડર પોટ. યુઝ સોલ્ડર વિથ લો મેલ્ટિંગ પોઈન્ટ. હવે આનું એકદમ મેલ્ટિંગ પોઈન્ટ કન્ડિશન એકદમ ડાઉન હશે. બરાબર છે. સોલ્ડર કન્ડિશનમાં હશે. સોલ્ડર મેલ્ટ્સ વેન એક્સેસિવ ટેમ્પરેચર ઇઝ સેન્સ્ડ. હવે સોલ્ડરનો આપણે ખબર જ છે કે સોલ્ડરિંગ મશીનથી આપણે સોલ્ડરને મેલ્ટ કરીએ તો ટેમ્પરેચર વધારે હશે ત્યારે સોલ્ડર મેલ્ટ થઈ જશે. તો આ કન્ડિશનમાં અહીંયા એને એડવાન્ટેજ તરીકે લીધું છે અને સેફ્ટી ડિવાઇસ તરીકે લીધું છે કે સર્ટેન ટેમ્પરેચરથી એની રેન્જ વધી જાય તો સોલ્ડર મેલ્ટ થઈ જશે. એક્સેસિવ હીટ રિઝલ્ટ ફ્રોમ ઓવર કરંટ કન્ડિશન. વધારેનો રિઝલ્ટ હશે ઓવર કરંટ કન્ડિશનમાં ઇમ્પ્રૂવ થશે. બરાબર છે. તો આ હતું ટેમ્પરેચર સેન્સિંગ ડિવાઇસ કે ઓવરલોડ ટેમ્પરેચર કઈ રીતે સેન્સ કરવું. નેક્સ્ટ હશે મેગ્નેટિક ઓવરલોડ ડિવાઇસ. મેગ્નેટિક ઓવરલોડ કઈ રીતે કન્ડિશન કરશે? તો એક્યુરેટ મીન્સ ટુ પ્રોવાઇડ ઓવરલોડ પ્રોટેક્શન. હવે આનું મિનિંગ શું છે કે ઓવરલોડ કન્ડિશનને પ્રોટેક્ટ કરવી, તો એ કઈ રીતે કરશે? તો મેગ્નેટિક ડિવાઇસની મદદથી કરશે. ડિવાઇસ ઇઝ નોટ અટેચ ટુ સ્ટાર્ટર. આ ડિવાઇસ સ્ટાર્ટરને અટેચ થયેલું હોતું નથી. ડિવાઇસ ઇઝ નોટ અફેક્ટેડ બાય ઇન્ક્રીઝ ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર. આ ડિવાઇસને કોઈ પણ પ્રકારનું ટેમ્પરેચર વધશે કે ઘટશે એનાથી કંઈ ફરક પડતો નથી. The contact within the device will open to de-energize the motor at a desired amperage level. હવે આ મોટરનું કામ ઓવરલોડ કન્ડિશનમાં એક જ હશે કે જ્યારે વધારે એમ્પિયરનો કરંટ પસાર થશે સર્ટેન રેન્જ કરતાં ત્યારે એ હોલ્ડિંગ કોઇલને ડી-એનર્જાઇઝ કરશે અને મોટરને બંધ કરશે. તો આ હતું મેગ્નેટિક ઓવરલોડ ડિવાઇસ. હવે રિસ્ટાર્ટિંગ ધ મોટર. હવે આ હતું પહેલા મોટરને બંધ ક્યારે કરવી ઓવરલોડ કન્ડિશનમાં ટેમ્પરેચર વધી જાય. હવે નેક્સ્ટ મોટરને રિસ્ટાર્ટ કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ જોઈએ. મોટર શુડ નોટ બી રિસ્ટાર્ટેડ ઇમિડિયેટલી. હવે કોઈ પણ ફોલ્ટ થાય ત્યારે મોટરને ઇમિડિયેટલી રિસ્ટાર્ટ કરવી નહીં, થોડોક ટાઈમ રાહ જુઓ. કોઝિસ ફોર ઓવરલોડ કન્ડિશન મસ્ટ બી ફર્સ્ટ લોકેટેડ એન્ડ રિપેર્ડ. હવે જો ઓવરલોડ કન્ડિશન હશે તો જ્યાં કંઈ પણ વાયર બળી ગયો હોય, ફ્યુઝ બળી ગયો હોય તો એ રિપેર કરવાની અને ફર્સ્ટ એને લોકેટ કરવાની પછી રિપેર કરવાની. મોટર મસ્ટ બી ગીવન એમ્પલ ટાઈમ ટુ કુલ. મોટરને રનિંગ કન્ડિશનમાં હશે, ઓવરલોડ કન્ડિશનમાં હશે એટલે ટેમ્પરેચર વધ્યું હોય તો મોટરને એવો ટાઈમ આપવાનો કે મોટર ઠંડી થઈ શકે. એટલે ફોલ્ટ કન્ડિશનમાં આપણે ગરમ થઈ ગઈ હોય તો થોડા ટાઈમ પછી આપણે ચાલુ કરવાની. મેની કંટ્રોલ ડિવાઇસીસ મેન્યુઅલી રીસેટ. ઘણા કંટ્રોલ ડિવાઇસીસ હોય એ મેન્યુઅલી રીસેટ થતા હોય, પરંતુ અત્યારના જે સ્ટાર્ટર આવે છે ઓટો સ્ટાર્ટર જ કહેવાય છે. સમ કંટ્રોલ્સ રીસેટ ધ ઓટોમેટિકલી આફ્ટર એ પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ ડિલે. હવે ઘણા સ્ટાર્ટર હોય કે 10 કે 20 મિનિટ કે 5 સેકન્ડની ડિલે હોય પછી ઓટોમેટિક સ્ટાર્ટ થઈ શકે છે. ટાઈમ ડિલે ફીચર પ્રિવેન્ટ્સ ધ શોર્ટ સાયકલિંગ. ટાઈમ ડિલે ફીચર્સ છે કે ઓટો આપેલું હોય છે કે ઓટો ટ્રાન્સફોર્મર ટાઈમ ડિલે હોય કે મોટર સપોઝ પહેલી ટ્રાયમાં સ્ટાર્ટ નથી થઈ, સર્કિટ ટ્રીપ થઈ ગઈ તો 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ 5 મિનિટ પછી મોટર સ્ટાર્ટ થશે. આ ટાઈમ ડિલે ફીચર આપેલું હોય છે. બરાબર છે. તો આ હતા રિસ્ટાર્ટિંગ મોટર કન્ડિશન. હવે આની સમરી જોઈએ તો રિલે, કોન્ટેક્ટર અને સ્ટાર્ટર પાસ પાવર ટુ ધ મોટર્સ. હવે રિલે, કોન્ટેક્ટર અને સ્ટાર્ટર મોટરના પાવરને પાસ કરે છે. કોન્ટેક્ટ કંટ્રોલ બાય કંટ્રોલ સર્કિટ હોલ્ડિંગ કોઇલ્સ. કોન્ટેક્ટનો જે કંટ્રોલ છે એ કોના દ્વારા થાય છે? હોલ્ડિંગ કોઇલ દ્વારા.
રિલે આર યુઝડ ફોર લાઇટ ડ્યુટી. રિલે શું કામ કરે છે? એકદમ લાઇટ ડ્યુટી હશે ત્યારે રિલે યુઝ થશે. કોન્ટેક્ટર્સ આર યુઝડ ફોર હેવી ડ્યુટી એપ્લિકેશન. કોન્ટેક્ટર શું ક્યારે યુઝ થશે? કે જ્યારે હેવી ડ્યુટી એપ્લિકેશન હશે ત્યારે કોન્ટેક્ટર યુઝ થશે. સ્ટાર્ટર ક્યારે યુઝ થશે? સ્ટાર્ટર હેવ બિલ્ટ ઇન ઓવરલોડ્સ. જ્યારે ઓવરલોડ કન્ડિશન હશે ત્યારે વધારે એમ્પિયર કન્ડિશન પસાર થશે ત્યારે સ્ટાર્ટર યુઝ થશે. કોન્ટેક્ટ્સ ઓન કોન્ટેક્ટર એન્ડ સ્ટાર્ટર કેન બી રિપ્લેસ્ડ. હવે આપણા જે કોન્ટેક્ટ યુઝ કરેલા છે કોન્ટેક્ટરમાં કે સ્ટાર્ટરમાં એ એક્ઝેક્ટ રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ, ટાઈપ રિપ્લેસમેન્ટ કરી શકતા નથી. ફ્યુઝીસ એન્ડ સર્કિટ બ્રેકર પ્રોટેક્ટ ધ એન્ટાયર સર્કિટ. આપણે જે એક્સટર્નલ પ્રોટેક્શન ડિવાઇસ છે ફ્યુઝ કે જે સર્કિટ બ્રેકર જે જનરલી આપણે બધે યુઝ કરીએ છીએ એ આખી સર્કિટને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. ઇન્ડિવિજ્યુઅલ સર્કિટ કમ્પોનન્ટને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે નહીં. મોટર પ્રોટેક્ટ કેન બી ઇનહરન્ટ ઓર એક્સટર્નલ. મોટરનું પ્રોટેક્શન બે રીતે થઈ શકે, ઇનહરન્ટ અને એક્સટર્નલ. સો થેન્ક યુ very much for attending today's session. If you have any query regarding this session, then please mail me or comment on this session. If you like this lecture, then please like, share and subscribe to this channel. Thank you very much.